દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહેતા જ બજારોમાં અવનવા ફટાકડાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। આ વર્ષે બજારમાં ફટાકડાની 250થી વધુ વેરાયટી ઉપલબ્ધ છે, જેમાં બાળકો માટે ફેન્સી ફટાકડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। પાણીમાં ફૂટી શકે તેવા ફટાકડા અને ગ્રીન ફટાકડાની પણ ભારે માંગ છે। જો કે ફટાકડાની કિંમતોમાં 30થી 40% સુધીનો વધારો નોંધાયો છે। બજારમાં 30 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધીના ફટાકડા મળી રહ્યા છે। 30 રૂપિયાથી લઈને 30,000 સુધીની તમામ વેરાયટી હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે। ફટાકડા બજારમાં જે પ્રકારની ધૂમ મચી છે, એવું લાગી રહ્યું છે કે ફટાકડા બજારમાં સૌથી વધારે હાલ ખરીદી થતી જોવા મળી રહી છે। મહત્વનું છે કે દિવાળીના પર્વની અંદર જ્યારે વિશેષ પ્રકારે લોકો આયોજન કરતા હોય છે, એમાં પણ જ્યારે ફટાકડાની વાત આવતી હોય ત્યારે સૌથી વધારે ખરીદી ફટાકડામાં બાળકો દ્વારા થતી હોય છે। ત્યારે વિશેષ પ્રકારના જે ફટાકડા છે તે પણ હાલ માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યા છે। એમાં પણ ગ્રીન ક્રેકર્સ છે, સાથે પાણીમાં ફૂટી શકે તેવા પ્રકારના પણ ફટાકડા છે તે હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે। જે વેપારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રકારના ફટાકડા છે હાલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, એમાં પણ ગ્રીન ફટાકડા એટલે કે પોલ્યુશન ન કરે, પ્રદૂષણ ન કરે તેવા પ્રકારના ફટાકડા છે તે જોવા મળી રહ્યા છે। મારી સાથે વેપારી છે આશીષભાઈ, તેમની સાથે વાત કરીશું। આશીષભાઈ, પાણીમાં પણ ફૂટી શકે તેવા પ્રકારના ફટાકડા હાલ માર્કેટમાં પહેલી વાર આવી રહ્યા છે, શું કહેશો આ વિશે? એટલે આ પ્રકારના ફટાકડા સ્પેશિયલ બનાવવામાં આવે છે। પોમ નામ છે, અને જે પાણીમાં તમે નાખશો તો પણ એ ફૂટશે। અચ્છા, હાજી। અને એ સિવાય બીજી કોઈ વેરાયટી? સિવાય વેરાયટી જે આ કોસ્મિક ફોર્સ આવેલું છે,